બુચરવાડાની ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં જનજાતિ ગૌરવ પખવાડાનું ઉત્સાહભેર સમાપન થયું। સ્વતંત્ર સેનાની ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ જનજાતિ ગૌરવ દિવસ અને પખવાડા તરીકે ઉજવવામાં આવી। આ પખવાડા દરમિયાન શાળામાં નિબંધ લેખન, વક્તૃત્વ, ચિત્ર અને જનજાતિ નૃત્ય જેવી અનેક પ્રવૃત્તિઓ અને સ્પર્ધાનું આયોજન કરાયું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પૂર્વક ભાગ લીધો હતો। નવેમ્બર 26 નવેમ્બર 2024 આજનો સંવિધાન દિવસને ખૂબ જ ભવ્ય રીતે ઉજવવા માટેનો કહેવામાં આવેલું, તો અમે આના સંદર્ભમાં અમારી શાળામાં આની ઉજવણી ભવ્ય રીતે કરવાનું નક્કી કરેલું હતું। તેના સંદર્ભમાં અમે આજરોજ શાળાની મોર્નિંગ એસેમ્બલીમાં જ આના વિશે પ્રોગ્રામ શરૂ કરી દેવામાં આવેલો હતો। તેમાં અમે વિદ્યાર્થીઓ દ્વારા અને શિક્ષકો દ્વારા સૌપ્રથમ શપથવિધિ કરેલી સંવિધાનની, ત્યારબાદ અમે તેની પ્રસ્તાવના પણ રીડિંગ કર્યું। અમે લોકોને, વિદ્યાર્થીઓને રૂબરૂ અમે સંવિધાન મૂકી અને બતાવ્યું અને બાબા સાહેબ આંબેડકરના સંવિધાન રચના નિર્માણમાં કેટલો મહત્વનો ફાળો છે તેની અમે સમજૂતી આપી। સંવિધાન અમને ક્યાં ક્યાં વિદ્યાર્થી જીવનમાં અને માનવી જીવનમાં ક્યાં ક્યાં અમને મદદરૂપ અને ફાયદાકારક થાય છે, સંવિધાનનો અર્થ શું છે અને તે એને કેવી રીતે રીડિંગ કરવું જોઈએ, તેની દરેક પ્રકારની સંવિધાનની અમે માહિતીઓ દરેક વિદ્યાર્થીઓ સમક્ષ અમે રજૂ કરી અને અમે ખૂબ જ ભવ્ય રીતે આ કાર્યક્રમના આજે અમે સંવિધાન દિવસની ઉજવણી કરી હતી। સાથોસાથ અમે માનવ ચેન શૃંખલા પણ સંવિધાન દિન 2024 લખી અને તેની પ્રસ્તુતિ અમે કરેલી હતી। આવી રીતે અમારો પ્રોગ્રામ અમે શાનદાર રીતે ઉજવવાની પ્રશાસકના આદેશ મુજબ અમે ખૂબ કોશિશ કરેલી।